જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? આજે આપણે બનાવી રહ્યા છીએ દૂધીનું શાક. હવે આપણે આજે દૂધીનું શાક બનાવીશું એ થોડુંક અલગ રીતે બનાવીશું. જનરલી બધા બનાવતા જ હોય છે, પણ આપણે આજે એની રીતના બનાવીશું કે નાના બાળકો પણ એને ખાય, એમને ખબર પણ નહીં પડે કે આપણે આજે દૂધીનું શાક ખાધું છે. તો આપણે દૂધીને ગરમ થવા માટે મૂકી દીધી છે છીણને, જ્યાં સુધી આપણે બીજા મસાલાની તૈયારી કરી લઈશું. આપણે ડુંગળીને ને મરચાં, લીલા મરચાં, લસણ, કાજુ અને મગજ તરી એને આપણે ઉકળવા માટે મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે કોફતાનો જે મસાલો કરવાનો છે એની તૈયારી કરી લઈએ. અહીંયા આપણે લસણ, મરચાં અને કોથમીર લઈ લઈએ છીએ અને આપણે વાટી લઈશું. ભજીયા બનીને રેડી છે કોફતા. હવે આપણે ગ્રેવી બનાવી લઈશું. ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા 2 ટામેટાની ગ્રેવી તો બનાવી લીધી છે, અને જે આપણે ડુંગળી, કાજુ અને મગજતરીના પેસ્ટ બનાવવાની છે એ આપણે ઉકાળી લીધું છે. હવે આપણે એની પેસ્ટ બનાવી દઈશું. ગ્રેવીનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 1.5 ચમચી થોડીક શક્કર લીધી છે, પછી હળદર છે, લાલ મરચું છે, કાશ્મીરી લાલ મરચું છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે. આપણે રાઈ ફૂટી ગઈ છે વઘારમાં. હવે આપણે જીરું નાખી દઈશું અને હિંગ. હિંગને બધું વ્યવસ્થિત રીતના થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી છે વ્હાઈટ પેસ્ટ, પહેલાં એ એડ કરીશું. હવે આપણે ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે જે મસાલો રેડી કરીને બનાવ્યો છે એ આપણે આમાં એડ કરી દઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે કોફતાને એડ કરી દઈશું, જેથી કરીને કોફતામાં પણ ગ્રેવીનો સ્વાદ એડ થઈ જાય. શાક આપણું ઉકળી ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી કોથમીર અને મલાઈ નાખીને ગાર્નિશ કરી લઈશું. અહીંયા આપણું શાક બનીને રેડી છે. હવે આપણે એના પર મલાઈ નાખી દઈશું, જે મેં ઘરની મલાઈ છે.